समाचारों पर नजर करिए तो बनासकांठाમાં ભારે વરસાદને લઈ સ્કૂલો બંધ રહેશે। જિલ્લાની તમામ શાળાઓ આંગણવાડી બંધ રહેશે। આવતીકાલે તમામ શાળાઓ આંગણવાડી બંધ રાખવામાં આવશે। સ્કૂલના બાળકોને આવતીકાલે રજા આપવામાં આવી છે। બનાસકાંઠા જિલ્લા કલેક્ટરનો સ્કૂલોને આદેશ છે કે આવતીકાલે તમામ શાળા અને આંગણવાડી બંધ રાખવામાં આવે। નાગરિકોને તકેદારી રાખવા તથા સુરક્ષિત રહેવા પણ અપીલ કરવામાં આવી છે। જે બનાસકાંઠામાં અવિરત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેના કારણે સાવચેતીના ભાગરૂપે આવતીકાલે તમામ શાળાઓ અને આંગણવાડી બનાસકાંઠામાં બંધ રહેશે તેવા આદેશ આપી દેવામાં આવ્યા છે। तो खेड़ा जिल्ला में संभवित पूरने लई स्कूलों बंद रहेशे। जिल्लानी तमाम शाळाओ आंगणवाड़ी बंद रहेशे। स्कूलना बाळकोने आवतीकाले रजा आपवामां आवी छे। खेड़ा जिल्लामां पण रजा आपी देवामां आवी छे। खेड़ा जिल्ला कलेक्टरे स्कूलोने आदेश आपी दीधो छे। हवामान खातानी आगाहीने लईने आ निर्णय करवामां आव्यो छे। आगामी 24 कलाक पण भारेथी अतिभारे वरसादनी आगाही व्यक्त करवामां आवी छे। त्यारे खेड़ामां पण आवतीकाले स्कूलो अने आंगणवाड़ी जे छे ते बंद रहेशे तेवा आदेश करी देवामां आव्या छे। साबरमती नदी खेड़ा जिल्ला में ओवरफ्लो थई छे। नदी ओवरफ्लो थता रसिकपुरा गाम में पाणी घुस्या छे। साबरमती नदी ओवरफ्लो थयाना आकाशी दृश्यो सामे आव्या छे। वधु एकवार साबरमती नदीए रौद्र स्वरूप बताव्यो छे। साबरमती नदी भयानक स्थिति में वहेती होय तेवा दृश्यो सामे आव्या छे। आ आकाशी दृश्योमां साबरमती नदीनुं रौद्र स्वरूप जोवा मळी रह्युं छे। आकाशी दृश्यों ड्रोन विजुअल मार्फते हूँ अपने आ तमाम जे दृश्यों है ते बतावा मांगू छूं। अत्यारे मारी पाछळ आप जे जोई रह्या छो ते साबरमती नदीनी अंदर जे पाणी छे ए पाणीनो प्रचंड प्रवाह अत्यारे जोवा मळी रह्यो छे अने आ प्रचंड प्रवाहने कारणे अत्यारे तमाम जे नीचाणवाळा विस्तारो छे आ उपरांत नदी किनाराना जे तमाम जे गामो छे ए गामोने छेल्ला 2 दिवसथी एलर्ट आपी देवामां आव्युं छे अने गामोमांथी स्थळांतर पण करी देवामां आव्युं छे। कारण के आ जे परिस्थिति हाल सर्जाई छे ते अत्यारे पाणी घुसवाना शरू थया छे। आगामी थोड़ा कलाकोमां हजू पण वधु पाणी तमाम जे रसिकपुरा छे पथापुरा छे आ गामोमां फरी वळशे। करुणेश पंचमेदी, संदेश न्यूज, खेड़ा। बनासकांठाना सुईगामમાં अनेक विस्तारों पाणीમાં ગરકાવ થયા છે। સુઈગામ ભરડવા રોડ ઉપર પાણી ફરી વળ્યા છે। ભારે વરસાદથી ગ્રામીણ વિસ્તારોમાં રસ્તાઓ પણ બંધ થયા છે તેવી સ્થિતિ સર્જાઈ છે। જ્યાં જુઓ ત્યાં અત્ર તત્ર સર્વત્ર પાણી જ પાણી સુઈગામમાં જોવા મળી રહ્યું છે। બનાસકાંઠાના વાવમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે। માળકા ગામમાં ઘૂંટણસમાં પાણી ભરાયા। નીચાણવાળા વિસ્તારોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે। માળકાની પ્રાથમિક શાળામાં પાણી ભરાઈ ગયું છે જેના કારણે લોકોને અને સ્થાનિકો જે છે તેમને હાલાકી વેઠવાનો અત્યારે વારો આવ્યો છે। મડકા ગામ જળમગ્ન બન્યું છે। દાંતા તાલુકાનું મંડારા વાસ સંપર્ક વિહોણું થઈ ગયું છે। કીડી મકોડી નદી બે કાંઠે થતા પુલ પર પાણી જ પાણી ફરી વળ્યા છે। 1500થી વધુ લોકો સંપર્ક વિહોણા થઈ ગયા છે। એક ગામ આખું સંપર્ક વિહોણું થયું છે ત્યારે તંત્રની કામગીરી સામે અનેક સવાલો પણ અહીં ઊભા થઈ રહ્યા છે। દિવસથી વરસાદને વધુ વરસાદ હતો એટલે આ જાતે અમે પુલિયું બનાવ્યું એ પણ તૂટી ગયું છે અને અત્યારે અમારે પોતાથી ખર્ચો કરીને કાલ 2 વાગ્યાથી અમે ગામમાં છે। 5 વાગે વરસાદ પડ્યો ત્યારથી આ નદી વધેરાઈ છે એટલે ત્યારથી અમે ગામમાં રોકાયેલા હતા અને 10 થી 12 જણા લોકો ગામમાં રોકાયા હતા। નથી અમારી બાજુ ઘંટી કે નથી એ બાજુ કોઈ દૂધની ડેરીની વ્યવસ્થા કે નથી। આજે તો ઠીક છે રવિવાર હતો એટલે સ્કૂલના છોકરાઓ બધા ઘરે હતા। એમ ખૂબ તકલીફ છે। નથી દૂધ આપવા આવી શકતા, નથી છોકરો ભણવા જઈ શકતો, નથી કરિયાણું લાવી શકતા। ખૂબ સમસ્યા છે એમને। हाँ, बाळको हूँ ढोर हूँ निकलवानी बहुत समस्या है। सरकार ने मान्य है कि आ पूर्ण करे એવું। બનાસકાંઠા સાંસદ ગેનીબેનનો મુખ્યમંત્રીને પત્ર। ગેનીબેન ઠાકોરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે। અતિવૃષ્ટિના અસરગ્રસ્તોને સહાય આપવા માટે ગેનીબેન દ્વારા પત્ર લખવામાં આવ્યો છે। સુઈગામમાં 10 ઇંચ વરસાદ પડવાથી પાકને નુકસાન થયું છે। પાકના નુકસાનનું વળતર તેમજ આર્થિક સહાયની માંગ અને અસરગ્રસ્તોને રાહત સામગ્રી, કપડાં અને દવાની સહાયની માંગ ગેનીબેન ઠાકોર દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખીને કરવામાં આવી છે।
વાત મહેસાણાની કરીએ તો મહેસાણાના ખેરાલુમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે. ખેરાલુમાં 3 ઇંચથી વધુ વરસાદી પાણી ભરાયા. મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ભરાતા ભારે હાલાકી સર્જાઈ છે. નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. જીઈબીથી દેસાઈવાડા અને ડેરી રોડ પર પાણી ભરાઈ ગયા છે. તાલુકા સેવા સદન કચેરી રોડ પર પાણી ભરાયા છે. કોકરવાડા સંઘ ખાડિયા વિસ્તારમાં પણ પાણી જ પાણી જોવા મળી રહ્યા છે. સવારથી ઝરમર વરસાદ વરસી રહ્યો છે. જ્યારે વાત કરવામાં આવે હવામાન આગાહીની તો હવામાન દ્વારા આગાહી આપવામાં આવી હતી. ત્યારે ગઈકાલ સાંજથી જ અત્યારે બપોર સુધીમાં 3.5 થી 4 ઇંચ જેટલો વરસાદ ખેરાલુ શહેરની અંદર વરસ્યો છે. જેને લઈને અત્યારે દેસાઈવાડાથી જીઈબીનો રોડ છે ત્યાં સંદેશ ન્યૂઝની ટીમ ગ્રાઉન્ડ રિપોર્ટ માટે પહોંચી છે. ત્યાં અત્યારે વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક આવા નીચાણવાળા વિસ્તારોની અંદર પણ પાણી ભરાયેલા હોય છે. જેમ કે કોખરવાડા સંઘ હોય, ખાડિયા વિસ્તાર હોય કે દેસાઈવાડા ડેરી વિસ્તાર હોય, એ તમામ જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાયેલા જોવા મળી રહેતા હોય છે. ત્યારે અત્યાર સુધીમાં 3.5 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે. જેને લઈને શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસે છે. તાલુકાના ગ્રામ્ય વિસ્તારની વાત કરવામાં આવે તો તાલુકાના મલેકપુર, ફતેપુરા, વિઠોડા, પાંછા, અરઠી, ડભોળા જેવા તમામ ગામોની અંદર આ વરસાદ વરસ્યો છે. જેને લઈને ક્યાંક ખેડૂતોને પણ પાકમાં નુકસાન થવાની શક્યતા વર્તાઈ રહી છે. મનોજ ઠાકોર, સંદેશ ન્યૂઝ, ખેરાલુ. સાબરમતી નદીમાં પાણી છોડાતા લોકોમાં ભય વ્યાપ્યો છે. ખેડાના રસિકપુરા સહિતના ગામના લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. સંભવિત ખતરાને પહોંચી વળવા તંત્ર ખડે પગે છે. રસિકપુરામાંથી 67 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને વધુ 300 થી 400 લોકોનું સ્થળાંતર હજુ કરવામાં આવશે. સુરક્ષાના ભાગરૂપે સ્થળાંતરની કામગીરી હાથ ધરવામાં આવી છે. સાબરમતી નદીમાં હાલ ભારે પાણીની આવક થતા સાબરમતી નદી જે ખેડા જિલ્લામાંથી પસાર થાય છે અને તેમાં પણ જે ખેડા તાલુકાના અને માતર તાલુકાના જે ગામો છે તે ગામોના લોકોને સાવચેતીના ભાગરૂપે હાલ સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ જે જગ્યા છે એ ખેડા પાસે આવેલા હરિયાળા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ છે, જ્યાં આગળ તમામ જે લોકોને છે તેમને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. પહેલા તો આપણે આ દ્રશ્યો બતાવી દઉં કે આ તમામ જે લોકો છે તેમને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે અને આ જગ્યા ઉપર તેમને રાખવામાં આવ્યા છે. અત્યારે સાબરમતીમાં પાણી બહુ તાઈ ગયું છે અને સરપંચ સાહેબ આયા, પોલીસ આયા, પછી કલેક્ટર સાહેબ આયા, બધા આવી અને અમને કીધું કે હેડો પાણી બહુ જ તાયું છે સાબરમતીમાં. તે પછી અમારો પરિવાર લઈ અને મારો છોકરાની વહુ બધા ખેતરમાં હતા, અહીં બોલાવી લીધા. લક્ઝરી આવી, લક્ઝરીમાં બેસાડી દીધા. પછી અહીં આવ્યા, પછી ખાવા પીવાનું, ચા પાણી, નાસ્તો બધું આપ્યું. કેટલું નુકસાન થયું હતું? કેઠામાં પાણી આવ્યું હતું, બધું સામાન બધો પલ્લી ગયો તો, કોઈ ખાટલા છે બધું ભાગી ગયું, અનાજ અડધું બગડ્યું. અને અત્યારે જો પાણી આવશે, અત્યારે તો એવું કે છે કે એનાથી વધારે પાણી આવશે તો કેવી તકલીફ થશે? તો બહુ તકલીફ થાય છે, બહુ એમ પેલી કરતા વધુ તકલીફ થશે અમારે. કારણ કે જેટલો સામાન મેળવાનો એટલો મેળ્યો છે, બાકીનું તો બધું પલળવાનું. અનાજ પલળ છે, કાચા માટેના ઘર છે અમારે, ગૌચરમાં રહે છે, જગ્યા અમારા ગામમાં છે નહીં. તમારે જે ઢોર ઢાંખર હોય, ઢોર ઢાંખર બધું બાંધીને આવ્યા. કોઈ ઊંચા વિસ્તાર હતો અહીંયા બાંધીને અમે આવતા રહ્યા. જવાબદારી આપવામાં આવી છે. અત્યારે મારી આશ્રયસ્થાનમાં વ્યવસ્થાની કામગીરી મને સોંપવામાં આવી છે. અત્યારે કેટલા લોકોનું અહીંયા સ્થળાંતર કરવામાં આવ્યું છે? કેવી રીતે તેમને રાખવામાં આવી રહ્યા છે? હજુ કેટલા બાકી છે અને શું તેમના માટેની વ્યવસ્થા? અત્યારે ટોટલ 67 લોકો અહીંયા આગળ છે અને બીજા 300-400 લોકો આવવાની ગણતરી રાખી છે મામલતદાર સરે, પ્રાંત સરે. કરુણેશ પંચમેદી, સંદેશ ન્યૂઝ, ખેડા. વડોદરાનું કોટેશ્વર ગામ સંપર્ક વિહોણું થયું છે. વિશ્વામિત્રી નદીના પાણી કોટેશ્વરમાં ફરી વળ્યા. કોટેશ્વર ગામથી સંદેશ ન્યૂઝનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ છે. કોટેશ્વર ગામમાં જવાનો રસ્તો પાણીમાં ગરકાવ થયો છે. રસ્તા પરથી પાણી ઓસરતા હજુ 5 દિવસ લાગશે. વડસરની કાસા રેસિડેન્સીમાં 400 લોકો ફસાયા છે. મુખ્ય માર્ગ પર પાણી ફરી વળતા બહાર જવાતું નથી તેવી વ્યથા પણ લોકોની જોવા મળી રહી છે. આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર ટ્રેક્ટર લઈને પહોંચ્યા. તંત્ર દ્વારા સ્થાનિકો માટે ભોજન સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે કોટેશ્વર ગામ સંપર્ક વિહોણું બનતા લોકોને આ હાલાકી વેઠવાનો અત્યારે વારો આવ્યો છે. ત્યારે સ્થાનિકો કહી રહ્યા છે કે વિશ્વામિત્રી ઓવરફ્લો જ્યારે થાય છે ત્યારે આ સમસ્યા સર્જાય છે. રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા છે. રાત્રે કાલે પાણી આવ્યું તમારા અહીંયા કોટેશ્વરમાં?
રાત્રે કેટલા વાગે આની શરૂઆત થઈ હતી? એક્ઝેક્ટલી ટાઈમ તો ખબર નહીં, પણ પાણી ચાલુ આવ્યું છે. પહેલાં અંદર હતું, અત્યારે આટલું છે, એનાથી વિશેષ કશું નહીં. सालों से है, हर साल होता है, कोई सोल्यूशन नहीं है. खाली आते हैं, न्याय मिलता है, न्याय तो मिलता ही नहीं कभी. બસ બેરિકેડ માર દે. बस वेरीफाइड ड्यूटी उनका खत्म हो जाता है. એમને પછી જે અમને લઈ ગયા બહાર, તો એમને એમના રિલેટિવના ઘરે જવાનું એમને આગ્રહ રાખતા એમને ત્યાં મોકલી દેવામાં આવે. એટલે ચારેક બધાને અમે સમજાવી રહ્યા છે, પણ કોઈ અત્યારે તો હાલ પૂરતી પરિસ્થિતિ તાબા હેઠળ છે, તો એ લોકો ખસવા તૈયાર નથી. પણ જો ના કરે નારાયણ અને જો સ્થળાંતરિત કરવાની જરૂર પડશે તો અમારી જોડે 5,000 થી 7,000 લોકોને સહી સલામત સ્થળે ખસેડવા માટેની પણ તંત્રે પૂરેપૂરી તૈયારી કરી દીધી છે. અહીંયા કાલે રાત્રે ટાઈમિંગ 11 વાગ્યાનો હતો. અમને કોઈને આશા નથી કે કોઈ આવશે અહીંયા આવ્યું હતું, પણ ત્યારે આવીને ઊભા રહ્યા. 11 વાગે આવ્યા, 10 વાગે આવ્યા, ખીચડી આપી ગયા, પાણી આપી ગયા. એટલે શું છે, માનવતા નહીં મરી ગઈ એ વસ્તુ સાબિત કરી રહ્યા છે. કાલ રાતે વધારે પાણી આવ્યું છે, પાણી વધારે ચડ્યું છે અને કોર્પોરેશનની ટીમ કાલ રાતથી સતત અહીંયા ફૂડ પેકેટ ને બધું આપી રહી છે, પાણી બાની બધું. કેમેરા પર્સન નિકેશ વડન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા. મોરબીનો મચ્છુ એક ડેમ ઓવરફ્લો થતાં તંત્ર એલર્ટ પર છે. જાલસિકા, મહિકા, ગરિયા સહિત 24 ગામોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મચ્છુ એક ડેમમાંથી મચ્છુ નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. ડેમમાંથી પાણી છોડાતા આહલાદક દ્રશ્યો પણ સર્જાયા છે, પણ નીચાણવાળા જે વિસ્તારો છે, ગામો છે, તેમને પણ એલર્ટ કરવામાં આવ્યા છે, કેમ કે મચ્છુ એક ડેમ ઓવરફ્લો થઈ ગયો છે. પેલી સવારે રાત્રે 1 વાગ્યાની આસપાસ મચ્છુ એક સિંચાઈ યોજના ડેમ 100% સંપૂર્ણ ભરાઈ ગયેલો હતો અને હાલ 2 થી 2.25 ઇંચ જેવો ઓવરટોપિંગ ચાલુ છે પાણીનું. ડેમ સંપૂર્ણ રીતે ભરાવાના કારણે વાંકાનેર તાલુકા, ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં જે અમારા સિંચાઈનો જે પ્રશ્ન છે એ પ્રશ્ન હલ થઈ ગયો છે સંપૂર્ણ રીતે. વલસાડ જિલ્લામાં વરસાદને લઈ તંત્ર એલર્ટ પર છે. ઔરંગા નદીમાં પાણીની સપાટી વધી છે. મધુબન ડેમની સપાટી 77.45 ફૂટે પહોંચી છે. ડેમના 10 દરવાજા 1.80 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. મધુબન ડેમમાંથી 1.30 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. દમણગંગા નદીમાં પાણી છોડાતા 13 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જિલ્લાના કુલ 209 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. એનડીઆરએફની એક ટીમ પણ વલસાડ જિલ્લામાં તૈનાત કરી દેવામાં આવી છે. ભારે વરસાદને કારણે વલસાડ જિલ્લામાં કુલ 209 રસ્તાઓ બંધ કરવામાં આવેલા છે, જેમાં ઉમરગામના 4 રસ્તા, કપરાડામાં 51, ધરમપુરમાં 68, મધુબન ડેમમાં આજે 2 વાગ્યા પછી તબક્કાવાર 1,30,000 ક્યુસેક પાણી છોડવામાં આવનાર છે. અમરેલી જિલ્લામાં અત્યાર સુધીમાં 70% જેટલો વરસાદ થયો છે, પરંતુ જિલ્લાના 11 તાલુકામાંથી ખાંભા અને બગસરા તાલુકામાં વરસાદ ઓછો નોંધાયો છે, જેને લઈ અમરેલી જિલ્લાના 10 જળાશય પૈકી 4 જેટલા ડેમ 100% ભરાઈ ગયા છે. બાકીના 70 થી 90% ભરાયા છે. અમરેલી જિલ્લામાં અમરેલી ઇરિગેશન સ્ટેટ ઇરિગેશન હેઠળ કુલ 10 ડેમ આવેલા છે. એમાંથી અત્યારે હાલમાં 4 ડેમ ઓવરફ્લો છે, જેમાં આપણે ડિટેલમાં વાત કરીએ તો ખોડિયાર ડેમ 91% ભરેલો છે, ઠેબી 53%, ધાતરવડી 100% અને ઓવરફ્લો ચાલુ છે, રાયડી 45%, વડિયા 100% અને એમાં ઓવરફ્લો ચાલુ છે, વડી 78%, શેલદેદુમલ 64%, મુંજિયાસર 42%, સુરજવડી 100% અને ધાતરવડી 100%, એમાં પણ અત્યારે હાલમાં ઓવરફ્લો ચાલુ છે. અમરેલી જિલ્લાના બગસરાના મુંજિયાસર ડેમની અંદર જૂનું પાણી 16 ફૂટ અત્યારે છે અને 24.5 ફૂટે ઓવરફ્લો થાય છે. તો અત્યારે મૂળ જે જૂનું ગયા વર્ષનું પાણી હતું એ જ પાણી અત્યારે ડેમની અંદર છે. નવા નીર ડેમની અંદર કોઈ પણ પ્રકારના ઓંકા ચોમાસાના આવ્યા જ નથી. તો ચોમાસું હવે માનો પૂરું થવાના એન્ડમાં છે, તો જેથી કરીને કદાચ જો ડેમ ખાલી રહી જાય તો શાળો પીત થવાની થોડીક ચિંતા છે. જેથી કરીને સરકારશ્રીને કે જે કરવું પડે કે નર્મદાના નીર જે ઠલવવા પડે તો ઠલવીને અને શાળો પીત ખેડૂતને શાળો પીતનો લાભ મળે એ મારે સરકારશ્રીને વિનંતી છે. જે રાયડી ડેમ છે તે સાવ ખાલી પડ્યો છે અને ઓછા વરસાદના કારણે અમારે જે પાણીના સિંચાઈના જે કૂવા છે, બોર છે, તેમાં પાણી નથી અને અમે એવી માંગણી કરીએ છીએ કે રાયડી ડેમમાં જો પાણી નાખવામાં આવે અને જેથી કરીને અમે ખેડૂતો બોરમાંથી કૂવામાંથી પાણી લઈ શકીએ અને પાણી પાઈને પિયત અમારું બચાવી શકીએ. હળવદમાં બ્રાહ્મણી 2 ડેમનો એક દરવાજો ખોલાયો. દરવાજો 1.5 ફૂટ સુધી ખોલવામાં આવ્યો અને 1400 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. બ્રાહ્મણી નદીમાં ડેમનું પાણી છોડવામાં આવ્યું. હેડવાસના 9 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
અમરેલીના ખાંભામાં ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી છે. રાહત પેકેજમાંથી બાકાત રખાતા ખેડૂતો નારાજ થયા છે. ઓક્ટોબર 2024માં સરકારે જાહેર કર્યું હતું રાહત પેકેજ. ખાંભાના 57માંથી 51 ગામ રાહત પેકેજમાંથી બાકાત કરવામાં આવ્યા. ખેડૂતોએ સહાય પેકેજ આપવા હવે માંગ કરી છે. 2024માં આપને નુકસાન કેવું થયું હતું અને સરકારની સહાય વિશે શું કહેશો? નુકસાન સારું એવું થયું હતું કે તલનો પાક હતો સાવ નિષ્ફળ થયો હતો અને કાંદા હતા એમાં પણ કાંઈ મજૂરી જ મળી હોય એવું હતું. અને આ 55 ગામને બાકાત રાખ્યા એ સરકારની બહુ મોટી ગેરસમજ અને ગેરભૂલ પણ કહી શકાય. તો અમને એવો લોકોની સાથે આવરી લે અને બનતી સહાય આપે. 6 ગામને જો આવરી લીધા છે, બાકી ક્યાંય વરસાદ નહીં હોય, ક્યાંય નુકસાન હશે જ નહીં. તો સરકારશ્રી પાસે એવી વિનંતી છે કે દરેકને સરખા રાખે. ખેડૂત ખેતીમાંથી નિર્ભર છે, એમને અતિશય નુકસાન થયું છે. ડુંગળીના પાકની નુકસાની થઈ છે. અમે ખૂબ મહેનત કરી, ખૂબ પાક અમે સાચવવા અમે કોશિશ કરી, પણ છતાં પણ અમારા હાથમાં માલ નહોતો સચવાનો અને નુકસાની અમારે વ્યાપક નુકસાની થઈ હતી. અને આવું જો થાય તો અમને થોડીક નારાજગી લાગે અને જેથી કરીને અમે સરકારશ્રી પાસે એવી માંગણી કરીએ છીએ કે આવું ન થવું જોઈએ. સરકારની નીતિ પ્રમાણે વરસાદ પડે ત્યારે એને સર્વે કરવા જ્યારે નીકળે ત્યારે વરસાદ પડી ગયા પછી 2-5 દિવસ 10 દિવસની અંદર આનો સર્વે કરવાનો હોય છે. આ તો 2-3 મહિના વહી જાય પછી એના અધિકારીઓને દોડાવરાવે અને સર્વે કરાવરાવે. લાગતા વળગતા 5-10 લોકોના સર્વે કરી અને પોતાની રીતના નક્કી કરી લે છે, જે આ વસ્તુ ખરેખર વ્યાજબી નથી. ભાવિક કલસરિયા, સંદેશ ન્યૂઝ, ખાંભા, અમરેલી. અમદાવાદમાં દુકાનની છત તૂટવાનો જે મામલો છે તેમાં બહેરામપુરામાં દુકાનની છત તૂટી હતી. ઘટનામાં 2 યુવક ઇજાગ્રસ્ત થયા હતા. તેમાં એક યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. તો આવતીકાલથી વિધાનસભાના ચોમાસુ સત્રનો પ્રારંભ થશે. બપોરે 12 વાગ્યાથી ચોમાસુ સત્રનો પ્રારંભ થશે. પ્રશ્નોત્તરી કાળથી વિધાનસભા સત્રનો પ્રારંભ થશે. મહેસૂલ, શહેરી વિકાસ, માર્ગ અને મકાન વિભાગના પ્રશ્નો, ગૃહ અને પંચાયત વિભાગના પ્રશ્નોની ચર્ચા થશે. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક બાબતોના પ્રશ્નોની ચર્ચા થશે. પ્રશ્નોત્તરી કાળ બાદ શોકદર્શક ઉલ્લેખ રજૂ થશે. પૂર્વ સીએમ વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. અનુમતિ મળેલા વિધેયકો વિધાનસભાના મેજ પર મૂકવામાં આવશે. કામકાજ સલાહકાર સમિતિના અહેવાલ રજૂ થશે. ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાએ કેજરીવાલ પર પ્રહાર કર્યા છે. કેજરીવાલ ખેડૂતોને ગુમરાહ કરી રહ્યા છે. 900 રૂપિયા જ ભાવ મળશે તે વાત ખોટી છે. સરકાર 8110ની MSPથી કપાસ ખરીદે છે. બીજા દેશો કરતાં ભારતમાં વધુ ભાવ મળે છે. પંજાબમાં પૂર સમયે કેજરીવાલ રાજનીતિ કરી રહ્યા છે. 11% ડ્યુટી હટાવતા ઉદ્યોગોને ફાયદો થશે. 3.15 કરોડ ગાંસડી કપાસનું ઉત્પાદન થાય છે. દેશમાં કપાસની 4.15 કરોડ ગાંસડીની માંગ છે તેવું પણ બોઘરા દ્વારા કહેવામાં આવ્યું છે. કે વિશ્વના બીજા દેશો કરતાં આપણા ખેડૂતોને 10-15%, 20% ભાવ કેમ વધારે મળે એના માટે સતત ચિંતા થઈ રહી છે. સરકાર પણ ચિંતા કરે છે, અમારી પણ લાગણી છે. અને એટલા માટે જ મેં કીધું એમ કે 1622 રૂપિયા MSP આખા વર્લ્ડના કોઈ પણ કન્ટ્રી આટલા ગેરંટી સાથે ખરીદી કરતો એ એકમાત્ર દેશ ભારત છે. ગુજરાતના ખેડૂતોનો વિશ્વાસ નરેન્દ્રભાઈ મોદી પર હતો, એનો વિશ્વાસ નરેન્દ્ર મોદી પાસે છે અને આવનારા દિવસોમાં પણ ગુજરાતના ખેડૂતોનો વિશ્વાસ નરેન્દ્રભાઈ મોદી સાથે જોડાયેલો રહેવાનો છે. એટલે કોઈ બહારથી આવીને ગમે તેવો કાંકરી ચાળવાનો કરવાનો પ્રયત્ન કરશે તો ગુજરાતનું શાંત પાણી ક્યારેય ડોળાવવાનું નથી. દિલ્હી અને પંજાબમાં શું કામ કર્યું છે એના હિસાબો લોકોની વચ્ચે આવીને ચર્ચા કરવી જોઈએ. અમે 30 વર્ષમાં શું કામ કર્યું છે એના હિસાબો અમે લોકોની વચ્ચે આપશું. જનતા નક્કી કરશે. આ તરફ સુરતમાં બીમારી બાદ ધોરણ 7ના વિદ્યાર્થીનું મોત નીપજ્યું. તાવ, ઝાડા, ઉલટી બાદ વિદ્યાર્થીનું મોત થયું છે. છેલ્લા 3 દિવસથી તાવ, ઝાડા, ઉલટી થતી હતી. ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો તે વિદ્યાર્થી તબિયત લથડતા સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. ફરજ પરના તબીબે તે વિદ્યાર્થીને મૃત જાહેર કર્યો છે. खराब था, ले गए डॉक्टर के पास. गणपति विसर्जन था तो 1-2 जगह डॉक्टर मिले नहीं. फिर पथिक में मैं गया तो वहाँ बोला इसकी हालत नाजुक है, आप ले जाओ कहीं दूसरी जगह. फिर सांची हॉस्पिटल वहाँ से निकले तो वहाँ पहुँचते पहुँचते ही बच्चा डेथ कर गया. बच्चों क्या हो रहा था? मतलब उल्टी हो रहा था, थोड़ा हल्का पेट दर्द कर रहा था और कुछ नहीं. बुखार नॉर्मल था, बंद हो गया था, अभी नहीं था बुखार.
તો સુરતમાં આગની ઘટનામાં વધુ 2ના મોત નીપજ્યા છે. પલસાણાની સંતોષ મિલમાં આગથી કુલ 6ના મોત નીપજ્યા. 15થી વધુ કામદારો સારવાર હેઠળ. કામદારોના મોતથી પરિવારજનોમાં રોષ ભભૂક્યો છે. ઉધના વિસ્તારમાં પરિવારજનોનું વિરોધ પ્રદર્શન જોવા મળ્યું છે. મિલના સંચાલકો સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. પરિવારજનો કહી રહ્યા છે કે અમારું કોઈ સાંભળતું નથી. સુરતના માંડવીમાં અકસ્માતમાં 2 લોકોના મોત નીપજ્યા. ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માતમાં 2 લોકોના મોત. એક યુવક ઇજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો. જંખવાવ રોડ પર દેવગઢ નજીક અકસ્માત થયો. બાઇક પર સવાર 2 યુવકોના મોત નીપજ્યા. માંડવી પોલીસે ટ્રક ડ્રાઈવરની અટકાયત કરી છે. સુરતમાં ટ્રેક્ટર અને કાર વચ્ચે અકસ્માતમાં 2ના મોત. ઈચ્છાપુરમાં અકસ્માતમાં માતા પુત્રના મોત નીપજ્યા. હોસ્પિટલમાં દર્દીને ભોજન આપવા જતાં અકસ્માત સર્જાયો. ઈચ્છાપુર પોલીસે ટ્રેક્ટર ચાલકની ધરપકડ કરી લીધી છે. કચ્છના રાપરમાં માતા પુત્રના સંબંધ લજવાયા છે. સાવકા પુત્રએ જ માતા પર દુષ્કર્મ આચર્યું. એકલતાનો લાભ ઉઠાવી માતા પર દુષ્કર્મ આચર્યું. સાવકા પુત્રએ માતાની રાધનપુર પોલીસમાં ફરિયાદ. પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે. ચંદ્રગ્રહણને લઈ દ્વારિકાધીશ જગત મંદિર બંધ કરાયું. દ્વારકાના જગત મંદિર સહિત અન્ય મંદિરો બંધ. સાંજે ચંદ્રગ્રહણને લઈ આજે ચંદ્રગ્રહણ જે ચાલી રહ્યું છે તેને લઈ દ્વારિકાધીશના દર્શન બંધ કરાયા છે. ત્યારે આવતીકાલે નિત્યક્રમ મુજબ મંદિર ચાલુ રહેશે. શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો સમાપ્ત થશે. છેલ્લા 24 કલાકમાં યાત્રાધામ અંબાજીમાં મા અંબાના 4,24,354 ભક્તોએ દર્શન કર્યા છે. ત્યારે ભાદરવી મહાકુંભમાં કુલ 40,41,306 માઈ ભક્તોએ શીશ ઝુકાવી ધન્યતા અનુભવી છે. અંબાજીમાં બસની કુલ 13,525 ટ્રીપો કરવામાં આવી હતી. ત્યારે અત્યાર સુધીમાં તમામ ભંડાર કેન્દ્રોમાં 2,71,30,928ની આવક થઈ છે. ભાદરવી મેળામાં અંબાજીમાં બોલ માળી અંબે જય જય અંબે નાદથી ગુંજી ઉઠ્યું હતું. મંદિર સહિત સમગ્ર અંબાજી ભક્તિમય માહોલમાં જોવા મળ્યું હતું. યાત્રાધામ શામળાજીમાં ભાદરવી પૂનમે ભક્તોની ભીડ ઉમટી. વહેલી સવારથી અબાલ વૃદ્ધ સૌ શામળિયાના દર્શન માટે મંદિર પરિસરમાં ભક્તોની લાંબી લાઈનો લાગી. શ્રાદ્ધ પક્ષની પ્રથમ તિથિએ પિતૃ મોક્ષ માટે શામળિયાના દર્શનનું ખૂબ મહત્વ રહેલું છે. ભગવાન શામળિયાને આજે અનોખા શણગાર કરવામાં આવ્યા. શામળિયાને હીરા જડિત સુવર્ણ મુગટ અને સોના આભૂષણોનો શણગાર કરવામાં આવ્યો. પૂનમ એટલે કે શ્રાદ્ધ પક્ષનો પ્રારંભ આજ રોજ શામળાજી મંદિરમાં ભગવાન શામળાજીના દર્શનાર્થી ખૂબ જ વહેલી સવારથી ભગવાનના દર્શન કરવા આવ્યા છે. આજ રોજ ગ્રહણ પણ છે અને તે અનુસંધાને આજે શામળાજી મંદિરમાં ભગવાન શામળિયાને શ્વેત વસ્ત્ર ધારણ કરાવી સુંદર મજાની રીતે અલંકૃત કરવામાં આવ્યા છે. આજ રોજ ભગવાનનો હમણાં 10 વાગે રાજભોગ, 11:15 વાગે રાજભોગ આરતી અને ત્યાર પછી લગભગ 11:30ની આજુબાજુ મંદિર બંધ થશે. ત્યાર પછી ઉત્થાપન, સાંજે સંધ્યા અને શયન 6 વાગે ભગવાનનું મંદિર બંધ થશે. આજ રોજ શામળાજી મંદિર ખાતે અનેક ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. ભાદરવા સુદ પૂનમના દિવસે અહીંયા અમે શામળાજી દર્શન કરવા આવીએ છીએ. પ્રાંતિકથી અમે પૂનમે અને ઘણી વખતે શામળાજીના દર્શન કરવા માટે આવીએ છીએ. આજે વરસાદની આગાહી હોવા છતાં પણ અહીંયા ભક્તોનું ઘોડાપૂર ઉભરાયું છે. ઘણી લાંબી લાઈનો હોવા છતાં પણ ભક્તો વરસાદમાં પણ ઊભા રહીને દર્શન કરવા માટે, ભગવાનના દર્શન કરવા માટે અહીંયા ઊભા રહે છે અને ભગવાનના દર્શન કરીને ખૂબ આનંદની અનુભૂતિ થાય છે. આપણા ઘણા બધા કામો સરળતાથી ભગવાનના દર્શન કરવાથી સરળતાથી આપણા કામોને પાર પાડી શકીએ છીએ. સાબરકાંઠા જિલ્લામાં એસપીએ ચાલુ વરસાદે ધજા ચડાવી. ખેડબ્રહ્મામાં અંબિકા માતાજીના મંદિરમાં ધજા ચડાવી. એસપી પાર્થરાજ ગોહિલે મા અંબાના દર્શન કર્યા. 7 દિવસીય મેળાના છેલ્લા દિવસે પોલીસે ધજા ચડાવી છે. આજરોજ ભાદરવી પૂનમના દિવસે ખેડબ્રહ્મા ખાતે મા જગદંબા અંબાજી માતાજીના મંદિર ખાતે સાબરકાંઠા પોલીસ દ્વારા ધજા ચડાવવામાં આવી અને મા અંબાને પ્રાર્થના કરવામાં આવી કે જે રીતે
અત્યાર સુધીનો જે આખો ભાદરવી પૂનમનો મેળો છે એ શાંતિપૂર્ણ રીતે પસાર થયો છે અને જે કંઈ પણ યાત્રાળુઓ છે, શ્રદ્ધાળુઓ છે, જે પદયાત્રિકો છે, તે તમામ લોકોને કોઈ પણ વિઘ્ન વગર આ યાત્રા જે પૂર્ણ કરવા માટે થઈને આપના જે આશીર્વાદ મળ્યા તેવા જ આશીર્વાદ આગામી દિવસોમાં પણ સાબરકાંઠા પોલીસને અને સમગ્ર જિલ્લાને મળતા રહે અને લોકોની સેવા માટે થઈને સાબરકાંઠા પોલીસ સતત કાર્યરત રહે તેના માટે શક્તિ આપે. દ્વારકાના શિવરાજપુર ગામે પ્રાચીન પરંપરા અનુસાર મલ્લ કુસ્તીનો પરંપરાગત મેળો યોજાયો હતો. જાકુપીરની દરગાહના પટાંગણમાં યોજાતો આ મેળો ગામના હિન્દુ મુસ્લિમ સમુદાયો વચ્ચેની એકતાનું પ્રતીક છે. રાજ્યના વિવિધ જિલ્લામાંથી કુશળ કુસ્તીબાજોએ ભાગ લઈ પોતાના કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું, જેમાં મહેસાણા જિલ્લાના કરણ પ્રજાપતિ નામના મલ્લ કુસ્તીબાજોએ મેદાન માર્યું હતું. કાર્યક્રમનું સફળ આયોજન સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર જિલ્લા રમતગમત પ્રશિક્ષણ કેન્દ્ર અને શિવરાજપુર, મોજબ અને મકનપુર ગામના સમર્પિત ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રથમવાર મેં આમાં ભાગ લીધો અને મારો પ્રથમ નંબર આવ્યો છે. આમ તો હું 7-8 વર્ષથી કુસ્તીનો પ્લેયર, કુસ્તીની ટુર્નામેન્ટો રમી રહ્યો છું, જે નેશનલ લેવલની, સ્ટેટ લેવલની, એ બધી ટુર્નામેન્ટોમાં ભાગ લીધો હતો. આમાં પહેલી વાર મેં લીધો હતો અને આના નિયમો થોડા અલગ હતા અને હજારોની પબ્લિક જોવા આવવાવાળી હતી અને બહારથી પણ સારું પ્રોત્સાહન એવું મળી રહે છે. અમારા દ્વારા ખૂબ જ સારી રીતે ખેલાડીઓના સિલેક્શન અને જે મલ્લકુસ્તી પરંપરાના પહેલવાનો છે એને પ્રોત્સાહન માટે રોકડ ઇનામો, ટ્રોફી, ટ્રેકસૂટ અને મેડલ દ્વારા સન્માનિત કરવામાં આવશે. આજ રોજ 8 થી 13, 13 થી 17, 17 થી 22 અને 22 થી ઓપન કેટેગરી, એવી રીતે 5 કેટેગરીના ભાગ આપણે લેવા માટે કેટેગરી રાખેલ છે. તેમજ તમામમાં થઈને ટોટલ 400 થી પણ વધારે જેવા પહેલવાનો અને સમગ્ર ગુજરાતમાંથી પણ આજે હાજર થયેલ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાનું શિવરાજપુર ગામ કે જ્યાં દર ભાદરવી પૂનમના મલ્લકુસ્તી મેળાનું આયોજન કરવામાં આવે છે. આ આયોજન પાછળનો સૌથી મોટો ઉદ્દેશ્ય એ છે કે મલ્લકુસ્તી એ રામાયણ મહાભારત કાળથી પ્રચલિત શબ્દ છે. એ સમયમાં રાજા મહારાજાઓ આવા મલ્લકુસ્તી મેળાઓનું આયોજન કરી અને પોતાના અંગરક્ષકો અને સેનામાં બાળકોને, યુવાનોને સૈન્ય તરીકે નિમતા.